વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત, પ્રકરણ 7 સંકલન. બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 7.9 દાખલાનો અભ્યાસ કર્યો. હવે આજે આ વિડીયોમાં સ્વાધ્યાય 7.10 પહેલાના ઉદાહરણ અને સ્વાધ્યાય 7.10 દાખલાનો અભ્યાસ કરીએ. આપણે ઉદાહરણ નંબર 29 થી આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 29 આપણે આપ્યું ઇન્ટિગ્રેશન ફ્રોમ -1 to 1 5x⁴ √x⁵ + 1 હોલ dx ની કિંમત મેળવો. બાળકો, આ જે દાખલા છે એ ખરેખર આપણે નિયત સંકલનના દાખલા ગણીએ છીએ, પણ આપણે એવું કહીએ છીએ કે આપણે ખરેખર અનિયત સંકલન જ કરવાનું છે. જે આન્સર મળે એને ફક્ત આપણે લિમિટ આપવાની છે. તો અનિયત સંકલનના દાખલામાં એક રીત આવે, આદેશની રીત. આપણા પ્રમાણિત સ્વરૂપમાં x ની જગ્યાએ કંઈક x નું કોઈ વિધેય દેખાય તો એના વિશે આપણે આદેશ લઈ લઈએ. આપણને x જેવું જોઈતું હોય, x નહીં હોય, x જેવુંથી કામ ચલાવીએ એટલે આપણે આદેશ લઈએ. તો નિયત સંકલન નો પ્રશ્ન હોય અને એમાં જે અનિયત સંકલન કરવાનું છે એ આદેશની રીતે ગણવાનું હોય, તો કઈ રીતે ગણી શકાય એ આ સ્વાધ્યાયમાં છે, આ ઉદાહરણમાં છે. તો બાળકો, જરૂર પડે ત્યારે જ આપણે આદેશ લઈશું. મોટે ભાગે આપણે આદેશનો ઉપયોગ નથી કરતા. પહેલા તો આપણે ચેક કરી લઈશું કે વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં છે કે નહીં, છેદનો વિકલિત અંશમાં છે કે નહીં. એ બધા આદેશની રીતે જ ગણાતા દાખલા છે, પણ આપણે એવા સ્વરૂપ યાદ રાખી લઈએ તો દાખલા વધારે સરળ બની જાય, સ્ટેપ્સ ઘટી જાય. તો અહીંયા બાળકો x⁵ + 1 છે, એનું વર્ગમૂળ એટલે કે એની 1/2 ઘાત છે. અને x⁵ + 1 માઇન્ડમાં આ પ્રક્રિયા ચાલુ જ હોવી જોઈએ કે વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં છે કે નહીં, તો ચેક થઈ જ જવું જોઈએ કોઈ પણ ઇન્ટિગ્રેશનનો દાખલો આવે. તો એ x ની 5 ઘાત વત્તા 1 નું વિકલન કરો તો 5x⁴ એનું વિકલન છે, +1 નું 0. એટલે આ સીધી વાત છે કે x⁵ + 1 ની 1/2 ઘાત અને 5x⁴ એ x⁵ + 1 નું વિકલિત છે. તો આના બરાબર આપણે લખી શકીએ, આની કિંમત આપણે શોધવાની છે. તો ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ -1 to 1 x⁵ + 1 હોલ ½ વર્ગમૂળ મીન્સ કે 1/2 ઇન્ટુ 5x⁴ એવું છે. 5x⁴ એટલે આપણે લખી દઈએ d/dx ઓફ x⁵ + 1 હોલ dx. તો અહીંયા બાળકો ગોઠવાઈ ગયું કે વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકાર. વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં હોય તો એનું ઇન્ટિગ્રેશન કરવાનું આપણે વિધેયની n+1 ઘાત. એટલે x⁵ + 1 હોલ ⁵ બરાબર ની n+1 ઘાત એટલે 3/2 ઘાત અપોન 3/2. પણ એ અચળ છે એટલે એને લિમિટમાં ના લો તો ચાલે. અપોન 3/2 ની જગ્યાએ ગુણાકારમાં 2/3 લખીએ ચાલશે. અને આપણે લિમિટ આપી દઈએ, લિમિટ ફ્રોમ -1 to 1. ઇન્ટિગ્રેશન થઈ ગયું, અનિયત સંકલન થઈ ગયું, બસ એને આપણે લિમિટ આપવાની છે. એટલે એના બરાબર આવ્યું 2/3. x ની જગ્યાએ આપણે 1 લખીએ. x ની જગ્યાએ 1 લખો, 1 ની 5 ઘાત, એક જ આવ્યું, 1 + 1 2. 2³ is 8. 8 નું વર્ગમૂળ ⁻1 પણ છે એટલે 8 નું વર્ગમૂળ એટલે 2√2 થઈ ગયું. 1 મૂક્યો ત્યારે 2√2 મળ્યું. માઇનસ, હવે x ની જગ્યાએ -1 મૂકીએ. -1 ની 5 ઘાત, -1 જ આવ્યો, -1 + 1 0. 0⁵ is also 0. એ લખવાની કઈ જરૂર નથી, ચાલશે. એટલે આન્સર આપણને મળ્યો 4√2/3. એટલે ખરેખર આમાં x ની 5 ઘાત વત્તા 1 આદેશ લઈને ગણી શકાય, એટલા માટે આ દાખલો અહીંયા મૂક્યો છે. પણ આદેશ ના લઈએ ને આપણે વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં એમ એડજસ્ટ કરી દે તો પણ ચાલે. ખરેખર આ પરિણામ વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં એ આદેશની રીતનું પરિણામ છે.
પણ આપણે એને સ્વરૂપ તરીકે યાદ રાખીને સીધો દાખલો ગણી નાખશું, આદેશ લઈશું નહીં. નેક્સ્ટ દાખલા નંબર 30. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 tan inverse x upon 1 plus x square whole dx. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 tan inverse x upon 1 plus x square dx એવું આપ્યું. બાળકો બહુ સરળ છે કે 1 upon 1 plus x square એને સાઈડમાં મૂકી દઈએ, બાજુમાં, સાઈડમાં મીન્સ કે ગુણાકારમાં, તો આપણને સ્પષ્ટ દેખાય કે tan inverse x ની એક ઘાત અને બાજુમાં ગુણાકારમાં એનું વિકલિત છે, એટલે વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં એવું ગોઠવાઈ જાય. ખરેખર આ દાખલો tan inverse x વિશે આદેશ લઈને પણ ગણી શકાય, એટલા માટે અહીંયા આપ્યું છે આદેશની રીતમાં. જરૂર નથી આપણે આ પ્રમાણે ગોઠવી દઈએ. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 tan inverse x raised to 1 1 upon 1 plus x square બાજુમાં લખી દઈએ whole dx. તો બાળકો વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં છે, એવો સ્ટેપ પણ લખી દઈએ. ચાલો, ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 tan inverse x raised to 1 1 upon 1 plus x square એ શું છે? d by dx of tan inverse x છે whole dx. વિધેયની n ઘાત તેનો જ વિકલિત ગુણાકારમાં, એટલે એનું ઇન્ટિગ્રેશન આવે વિધેયની n plus 1 ઘાત, એટલે tan inverse x whole square વિધેયની n plus 1 ઘાત છેદમાં n plus 1 એટલે કે છેદમાં 2, તો ગુણાકારમાં 1/2 લખી દઈએ આપણે. અને લિમિટ આપી દઈએ, લિમિટ ફ્રોમ 0 to 1. x ની જગ્યાએ 1 લખીએ એટલે અહીંયા આવ્યું 1/2 tan inverse 1. tan inverse 1 is pi by 4. pi by 4 square એટલે pi square by 16 minus x ની જગ્યાએ 0 લખીએ. tan inverse 0 is 0. 0 square is also 0. The last answer આપણને મળ્યો 1/2 into pi square by 16 એટલે કે pi square by 32 is answer. એટલે આ ઇન્ટિગ્રેશનનું મૂલ્ય નિયત સંકલનના ચોક્કસ મૂલ્ય હશે બાળકો. તો આ નિયત સંકલિત એટલે ચોક્કસ મૂલ્ય આપણને મળ્યું pi square by 32 is answer. હવે બાળકો આપણે સ્વાધ્યાય 7.10 ના દાખલાનો અભ્યાસ કરીએ. પહેલો દાખલો આપ્યો આપણને ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 x upon x square plus 1 dx. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 x upon x square plus 1 dx. તો સ્વરૂપ છે આપણી પાસે એક ઘાતના છેદમાં દ્વિઘાત. એક ઘાતના છેદમાં દ્વિઘાત છે તો છેદનું વિકલિત અંશમાં સેટ કરવા. તો છેદનું વિકલિત આવશે x square plus 1 નું વિકલિત આવશે twice x, જે આપણે સેટ કરીએ. સેટ કરવાનો એટલે લખી દેવાનો, એટલે આપણે લખી દઈએ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 twice x upon x square plus 1. આપણે આપ્યું 1x, આપણે લખ્યું 2x, તો આગળ લખી દઈએ 1/2 whole dx is equal to 1/2 છેદનો વિકલિત અંશમાં છે તો એ સ્ટેપ આપણે લખી દઈએ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 twice x એ x square plus 1 નું વિકલિત છે તો આપણે અહીંયા લખીએ d by dx of x square plus 1 છે અંશમાં, છેદનો વિકલિત અંશમાં, છેદમાં x square plus 1 whole dx. છેદનો વિકલિત અંશમાં છે તો ઇન્ટિગ્રેશન આવશે log of modulus છેદ એટલે કે log of modulus x square plus 1 log of modulus છેદ limit from 0 to 1 is equal to 1/2. x ની જગ્યાએ આપણે 1 લખીએ તો x ની જગ્યાએ 1 લખો એટલે log 1 plus 1 is log 2 minus x ની જગ્યાએ 0 લખીએ, x ની જગ્યાએ 0 લખો log 1 થઈ ગયું. log 1 is 0 ના લખો તો એ ચાલશે. એટલે આન્સર આવ્યો 1/2 log 2. આ પ્રમાણે આન્સર આપણને મળે 1/2 log 2. નેક્સ્ટ દાખલા નંબર 2. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to pi by 2 root sin phi into cos raised to 5 phi d phi. 5 પણ છે અને phi પણ છે, એટલે સાંભળવામાં જરા કાળજી રાખવી.
રૂટ સાઇન ફાઈ કોસ રેસ ટુ 5 ફાઈ ડી ફાઈ એ પ્રમાણે આપ્યું છે. બાળકો અહીંયા વિધેયની અંગત તેનો જ વિકલિત ગુણાકારમાં છેદનો વિકલિત અંશમાં એવું ગોઠવાયેલું નથી. તો અહીંયા આપણે આદેશ લેવો જોઈએ. આદેશ એવો લેવો જોઈએ કે જેથી કિંમતો મૂકી શકાય, ઇન્ટિગ્રેશન કરી શકાય. તો શું આદેશ લઈએ આપણે? તો આ ત્રિકોણમિતિય વિધેય sin phi ની 1/2 ઘાત છે. તો આપણે sin phi વિશે આદેશ લઈ લઈએ. તો sin phi બરાબર t આદેશ લઈએ, અથવા sin phi બરાબર આદેશ એવો લઈએ કે જેથી વર્ગમૂળ નીકળી જાય. એટલે આપણે આદેશ લઈ લઈએ sin phi is equal to t square આદેશ લઈએ. sin phi is equal to t square. અને આપણે જે t લઈએ t greater than 0 છે એવું પણ આપણે લઈ લઈએ. t is positive આપણે જ લેવાનું છે. તો sin phi બરાબર t square, t is greater than 0 એવું આપણે લઈ લઈએ, આદેશ લઈએ. જેથી t square નું વર્ગમૂળ t એમ ડાયરેક્ટ લખી શકાય, કિંમત મૂકવામાં સરળ થાય. તો sin phi બરાબર t square આદેશ લીધો તો વિકલન કરીએ. વિકલન કરો એટલે sin phi નું વિકલિત cos phi d phi, cos phi d phi બરાબર વિકલન આવશે twice t dt. આ પ્રમાણે આગળના વિડીયોમાં આપણે વાત કરી છે કે આ પ્રમાણે આદેશ લઈએ તો લિમિટ આપણે ચેન્જ કરવી પડે, કારણ કે આ જે લિમિટ છે phi ની લિમિટ છે. phi is equal to 0 to phi is equal to from phi is equal to 0 to phi is equal to pi. હવે નવો ચલ દાખલ થયો t. t લખો કે x લખો બધું ચાલશે. તો નવો ચલ t દાખલ થયો તો નવા ચલની લિમિટ આપણે લખવાની. એટલે આદેશ લો તો લિમિટ આપણે ચેન્જ કરવી પડે. હું સેન્ટેન્સ બોલ્યો આગળ કે જ્યારે પણ આપણે આદેશ લઈશું તો લિમિટ ચેન્જ કરશું. એટલે આદેશ લો તો લિમિટ ચેન્જ કરવી પડે. ના કરો તો પણ ચાલે, પણ આપણે કરશું. એટલે આપણે બોલશું કે આદેશ લઈએ તો લિમિટ ચેન્જ કરવી પડે. તો આ જે લિમિટ છે phi ની છે, તો હવે લખીએ phi બરાબર 0 ત્યારે t બરાબર શું થાય? તો કે sin phi બરાબર 0 લો એટલે t સ્ક્વેર બરાબર 0, તો t બરાબર પણ 0 થયું. phi is equal to pi by 2, phi is equal to pi by 2 ત્યારે t બરાબર શું થાય? તો phi is equal to pi by 2 લઈએ, sin pi by 2 is 1, t સ્ક્વેર બરાબર 1. હવે t સ્ક્વેર બરાબર 1 હોય તો t બરાબર +1 પણ લઈ શકાય, -1 પણ લઈ શકાય. t બરાબર +or -1. પણ આપણે નક્કી કર્યું છે કે આપણો t પોઝિટિવ છે, એટલે આપણે t બરાબર 1 લઈએ. t નેગેટિવ લઈને પણ દાખલો ગણી શકાય, બેમાંથી એક લેવું. એટલે phi is equal to 0, નહીતર વિકલ્પ પડે, t પોઝિટિવ હોય તો t નેગેટિવ હોય તો આન્સર બધા સરખા જ આવશે. એટલે phi બરાબર 0 ત્યારે t બરાબર 0, phi બરાબર pi by 2 ત્યારે t બરાબર 1 છે. આને કહી દે આપણે ઇન્ટિગ્રેશન i. પહેલા તો કિંમત મૂકી શકાય એવા સ્વરૂપમાં ગોઠવીએ. અહીંયા cos phi d phi દેખાય તો આપણે સરળતાથી કિંમત મૂકી શકીએ. એટલે therefore i બરાબર લખીએ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to pi by 2. કિંમત નથી મૂકી એટલે લિમિટ ચેન્જ નથી કરી, કિંમત અત્યારે મૂકવી નથી આપણે. અંડર રૂટ sin phi cos phi d phi, cos phi અલગ કરીએ એટલે બાકી રહ્યું cos raised to 4 phi into cos phi d phi. આ પ્રમાણે થયું. હવે કિંમત મૂકીએ, cos phi d phi ની જગ્યાએ આવશે twice t dt. sin phi t સ્ક્વેર નું વર્ગમૂળ મોડ્યુલસ t થાય, પણ t પોઝિટિવ છે એટલે આપણે લખશું t. એટલા માટે જ આપણે નક્કી કર્યું કે t આપણો પોઝિટિવ છે. t નેગેટિવ લઈને અલગ રીતે દાખલો પણ ગણી શકાય. આન્સર બંને સરખા જ આવશે. તો એના બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to pi by 2 નું થઈ જશે. હવે 0 to pi by 2 નું થઈ ગયું 0 to 1, કારણ કે હવે આપણે કિંમત મૂકીએ છીએ, બધું t માં આવશે તો લિમિટ પણ આપણે t ની લખશું. તો ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 sin phi is t સ્ક્વેર નું વર્ગમૂળ મોડ્યુલસ t, t is પોઝિટિવ એટલે આપણે લખીએ t. cos raised to 4 phi. હવે sin phi બરાબર t સ્ક્વેર છે, cos સ્ક્વેર phi sin સ્ક્વેર બરાબર cos સ્ક્વેર phi એટલે 1 - sin સ્ક્વેર phi.
cos square phi ની જગ્યાએ લખાય 1 minus cos square phi લખીએ છીએ આપણે, cos raised to 4 phi નથી લખતા, ખાસ ધ્યાનમાં રાખજો. cos square phi બરાબર 1 minus sin square phi, અને sin square phi એટલે t raised to 4. આ sin square phi, sin phi t square છે, તો sin square phi is t raised to 4. એટલે આ થઈ ગયો cos square phi. આપણી પાસે cos raised to 4 phi છે, એટલે આખાની પાછી વર્ગ કરવી પડે, whole square. cos phi d phi, cos phi d phi is twice t dt, એટલે twice t dt. પછી ગુણાકાર કરીએ આપણે, એટલે એના બરાબર આવ્યો, બગડો અચળ છે એને બહાર લખી દો, ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1, t અહીંયા ગુણી દો એટલે t સ્ક્વેર થઈ ગયો કૌંસમાં. 1 minus t raised to 4 whole square છે, તો t raised to 4 minus 1 whole square સમજો તો પણ ચાલે. વર્ગ કરીએ એટલે આપણને મળ્યો t raised to 8 minus 2t raised to 4 plus 1 whole dt. આ પ્રમાણે થયું. હવે બાળકો ઇન્ટિગ્રેશન કરવું છે તો આપણે આ કૌંસ ખોલી નાખીએ એટલે આપણને t ની બહુપદી મળે, અને બહુપદીનું ઇન્ટિગ્રેશન સરળતાથી કરી શકાય. એટલે આના બરાબર 2 times integration from 0 to 1, કૌંસ ખોલી નાખીએ આપણે, એટલે t raised to 10 minus 2t raised to 6 plus t square whole dt. આ પ્રમાણે is equal to 2 into integration આવડે હવે આનું, t raised to 10 નું integration t raised to 11 by 11 minus 2 અચળ t raised to 6 નું integration t raised to 7 upon 7 plus t square નું integration t cube by 3 limit from 0 to 1. આ પ્રમાણે થયું. t ની જગ્યાએ આપણે 1 લખીએ. હવે બાળકો t ની જગ્યાએ 1 લખવું એટલે સહગુણકો લખી દેવા. આપણને મળ્યો 1 upon 11 minus 2 by 7 plus 1 upon 3. આ t ની જગ્યાએ 1 લખ્યું. માઇનસ t ની જગ્યાએ 0 લખો ત્યારે દરેક પદ શૂન્ય થઈ જાય છે, ના સરવાળા બાદબાકી કરશો એટલે 0 જ આવશે. એટલે આપણને મળ્યો 2 into 1 by 11 minus 2 by 7 plus 1 by 3. 1 by 11 minus 2 by 7 plus 1 by 3. બાળકો આ લસા લઈને સરવાળા બાદબાકી કરી નાખવા તો લાસ્ટ આન્સર આપણને મળશે 64 upon 231. 11 ગુણ્યા 7 11 7 77 ગુણ્યા 3 77 તારી 231 જ થાય, બરાબર. તો 231 લસા, અને બરાબર લસા લઈને પછી આ ગણશો તો 32 આવશે, 32 નું 64. એટલે એ પ્રમાણે કાઉન્ટ કરી લેવું, જાતે ગણવું. નેક્સ્ટ દાખલા નંબર 3, ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1, sin inverse 2x upon 1 plus x square dx. બાળકો અહીંયા sin inverse 2x upon 1 plus x square એવું આપ્યું, તો એ જે પ્રતિવિધેય છે, આપણે ત્રિકોણોમેટ્રિક ઇન્વર્સ ફંક્શનના જે દાખલા જોયા એમાં પ્રતિવિધેયનું સાદુરૂપ આપવું હોય તો x બરાબર કોઈ ત્રિકોણમિતીય વિધેય આપણે ધારવું પડે. તો અહીંયા twice x upon 1 plus x square છે, તો x બરાબર એવું કોઈ ત્રિકોણમિતીય વિધેય આપણે ધારવું જોઈએ કે જેથી અહીંયા કોઈ નિત્ય અસંકોટ હોય જાય. તો આપણને ખ્યાલ છે કે x બરાબર tan θ લઈએ, જો કે 1 plus x square દેખાય તો x બરાબર tan θ, એ પણ આપણે વાત કરી છે. તો x બરાબર tan θ આદેશ ધારી લઈએ તો 2 tan θ upon 1 plus tan square θ, જે sin 2 θ નું સૂત્ર છે. એટલે x બરાબર tan θ એવું ધારી શકાય. ત્રિકોણમિતીય પ્રતિવિધેયના દાખલા ગણ્યા એમાં સાદુરૂપ આપવા માટે x બરાબર tan θ ધારી શકાય. તો ત્યાં સાદુરૂપ આપવા માટે જે ધારણા કરી શકાય, ઇન્ટિગ્રેશનના દાખલા ગણો ત્યારે એને આદેશ તરીકે લઈ શકાય. વાત સમજો બરાબર. ત્રિકોણમિતીય પ્રતિવિધેયના જે દાખલા છે એમાં સાદુરૂપ આપવા માટે જે ધારણા કરીએ છે, ઇન્ટિગ્રેશનનો દાખલો ગણીએ ત્યારે એને જ આદેશ તરીકે લઈ લેવા. તો અહીંયા x બરાબર tan θ સાદુરૂપ આપવા માટે x બરાબર tan θ ધારીએ. તો અત્યારે ઇન્ટિગ્રેશનના દાખલામાં x બરાબર tan θ આદેશ લઈ લેવાનો. તો અહીંયા આપણે આદેશ લઈએ x બરાબર tan θ એવો આદેશ લઈએ. વિકલન કરો
x બરાબર tan થીટા તો લખાશે dx બરાબર tan થીટા નું વિકલિત sec સ્ક્વેર થીટા d થીટા આ પ્રમાણે થયું. લિમિટ ચેન્જ કરવી પડે બાળકો. આદેશ લીધો, આદેશ લઈએ એટલે લિમિટ ચેન્જ કરવી પડે. નવો ચલ આવ્યો થીટા, આપણે લિમિટ ચેન્જ કરીએ તો x બરાબર 0 ત્યારે tan થીટા x બરાબર 0 એટલે tan થીટા બરાબર 0 તો થીટા બરાબર tan ઇન્વર્સ 0. tan inverse 0 is 0 એટલે theta બરાબર 0 મળ્યો. x બરાબર 1 x is equal to 1 ત્યારે theta બરાબર x બરાબર 1 લખો એટલે tan theta બરાબર 1 આવ્યું. tan theta is equal to 1 તો theta બરાબર tan inverse 1 અને tan inverse 1 is pi by 4 એટલે theta is equal to 0 to pi by 4 એવું આવશે. અને કહી દઈએ આપણે ઇન્ટિગ્રેશન આવી. I is equal to integration from 0 to 1 ની જગ્યાએ આવશે 0 to pi by 4. Sin inverse of 2 tan theta upon 1 plus tan square theta. કોઈ કન્ડિશન આપી નથી, કન્ડિશન આપવી જોઈએ જો કે આ પણ જો કે સોરી મારે ભૂલ થઈ ગઈ, આ લિમિટ આપી છે ને એ કન્ડિશન જ છે. x ક્યાં છે 0 અને 1 ની વચ્ચે એટલે 0 is less than x is less than 1 એમ કહી શકાય. dx ની જગ્યાએ લખાશે sec square theta d theta is equal to integration from 0 to pi by 4 sin inverse of sin 2 theta નું સૂત્ર છે એટલે sin 2 theta into sec square theta d theta. હવે બાળકો sin inverse of sin 2 theta છે તો 2 theta લખવાની ઈચ્છા થાય પણ લખાય નહીં, ચેક કરવું પડે. શું ચેક કરવું પડે? 2 theta sin inverse ના વિસ્તારમાં છે કે નહીં તે ચેક કરવું પડે. અત્યારે x ક્યાં છે તો કે x 0 અને 1 ની વચ્ચે છે. x ની લિમિટ છે x from 0 to 1. હવે x બરાબર tan theta છે, x ની અભિવ્યક્તિ tan theta લખશો એટલે 0 અને 1 ની અભિવ્યક્તિ પણ tan ના સ્વરૂપમાં લખીએ એટલે 0 ની જગ્યાએ આવશે tan 0, x ની જગ્યાએ tan theta, 1 ની જગ્યાએ tan pi by 4. tan પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે એટલે tan દૂર કરો અહીંયાથી તો નિશાની બદલાશે નહીં. 0 is less than theta is less than pi by 4. થીટા ક્યાં છે 0 અને pi by 4 ની વચ્ચે. આપણે 2 થીટા વિશે જાણવું છે, અસમતાને 2 વડે ગુણી નાખીએ એટલે 0 is less than 2 theta is less than pi by 2. sin inverse નો વિસ્તાર આવે છે ખરેખર minus pi by 2 to pi by 2 આ પ્રમાણે. sin inverse નો વિસ્તાર minus pi by 2 to pi by 2 છે એટલે 2 theta minus pi by 2 અને pi by 2 ની વચ્ચે હોય તો એની ઉપર sin inverse એપ્લાય કરી શકાય. પણ અત્યારે 2 થીટા 0 અને pi by 2 ની વચ્ચે છે તો 0 અને pi by 2 ની વચ્ચે છે તો minus pi by 2 અને pi by 2 ની વચ્ચે તો છે જ તો એની ઉપર sin inverse એપ્લાય કરી શકાય અને 2 થીટા લખી શકાય. આના બરાબર આવ્યો integration from 0 to pi by 4 sin inverse of sin 2 theta એટલે 2 theta into sec square theta d theta. આપણે મળ્યું integration from 0 to pi by 4 2 theta sec square theta d theta is equal to 2 અચળ integration from 0 to pi by 4 theta sec square theta d theta. હવે બાળકો આ જે ઇન્ટિગ્રેશન છે એ આપણે UVdx પ્રમાણે ગણવું પડે. નિયત સંકલનમાં UVdx નો દાખલો આપણે કઈ રીતે ગણવો? અનિયત સંકલનમાં આપણે UVdx કર્યું ખંડોસહ સંકલનનો નિયમ. હવે નિયત સંકલનનો દાખલો એને UVdx પ્રમાણે ઇન્ટિગ્રેશન કરવું પડે, ખંડોસહ સંકલન કરવું પડે તો શું કરવા? જો કે એની થિયરી આવી નથી પણ દાખલો આવી ગયો બાળકો. તો સમજી લો અત્યારે એ પણ આપણે ચર્ચા કરી લઈએ કે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b UVdx એ પ્રમાણે આવ્યું હોય. ખંડોસહ સંકલનમાં આપણે લખીએ ઇન્ટિગ્રેશન of UVdx બરાબર u integration of vdx minus integration of du by dx into integration of vdx whole dx. Integration of UVdx is u
integration of v dx minus integration of du by dx into integration of v dx whole dx એ પ્રમાણે આપણે બોલીએ છીએ. તો અત્યારે પણ અહીંયા લખાશે u integration v dx, u integration of v dx એવું આપણે લખીએ minus integration of du by dx into integration of v dx whole dx. તો લિમિટ નું શું કરવું? તો બાળકો આ ઇન્ટિગ્રેશન ઓફ v dx અને લિમિટ નથી આપવાની. ખરેખર એવું હોય કે આખું ઇન્ટિગ્રેશન થઈ જાય ને આપણે લિમિટ આપવાની છે, લિમિટ ફ્રોમ a to b. ખરેખર આને લિમિટ આપવાની છે. અહીંયા સમજો જો આપણે આગળ કામ કરીએ છીએ કે u integration of v dx minus integration of du by dx into integration of v dx whole dx એને લિમિટ આપવાની છે. આખું કામ થઈ જાય પછી એને લિમિટ આપો, લિમિટ ફ્રોમ a to b. પણ એ લિમિટ હવે આપણે માઇનસ પછીના આને લિમિટ આપી દઈએ અને પછી આને આપીએ, છૂટું પણ પાડી શકાય. એટલે આપણે આ પ્રમાણે ગણશું, આખો ભેગું કરીને પછી લિમિટ આપશું, બહુ મોટું પદ હશે અને પછી લિમિટ આપવામાં આપણને ગણતરી વખતે તકલીફ થશે. એટલે આપણે દરેક પદને લિમિટ આપી દઈએ. તો એ લિમિટ આપણે આ રીતે આપશું, u ઇન્ટિગ્રેશન અંદર આ v dx કરો એને લિમિટ નથી આપવાની, u integration of v dx લિમિટ ફ્રોમ a to b એને લિમિટ આપશું માઇનસ હવે આ આખાને લિમિટ આપવાની છે, મીન્સ કે એ લિમિટ કોને આપી? આ ઇન્ટિગ્રેશન ની લિમિટ થઈ ગઈ. એટલે આપણે લખશું માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b du by dx into integration of v dx whole dx. એટલે આ જે v dx છે એનું જે ઇન્ટિગ્રેશન છે એને લિમિટ આપવાની નથી, ખાસ ધ્યાનમાં રાખો. એટલે ફરી એકવાર સમજી લઈએ આપણે કે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b u v dx હોય તો u integration v dx minus integration of du by dx into integration of v dx whole dx. આખું ગણીને પછી લિમિટ આપો, કોઈ પ્રોબ્લેમ નથી બાળકો. આખું ઇન્ટિગ્રેશન થઈને લિમિટ આપો તો ક્યાં સમસ્યા છે? પણ એ પદ મોટું હશે એટલે આપણે શું કરશું તો કે આ જે પહેલું પદ છે u integration v dx એને લિમિટ આપી દે. સરવાળા બાદબાકીમાં હોય તો દરેકને લિમિટ આપો અલગ અલગ તો પણ ચાલશે. એટલે u integration of v dx એને લિમિટ આપી દઈશું, લિમિટ ફ્રોમ a to b. પછી આ જે બીજું પદ છે એને લિમિટ આપશું, આનું ઇન્ટિગ્રેશન થઈ જાય પછી એને લિમિટ આપશું. તો આ ઇન્ટિગ્રેશન થઈને પછી લિમિટ આપીએ તો એ લિમિટ કોની થઈ ગઈ? ઇન્ટિગ્રેશન. એટલે આપણે લખશું ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b du by dx integration of v dx whole dx. એટલે હવેથી આપણે ખંડોસહ સંકલનનો દાખલો હશે અને નિયત સંકલન કરવાનું હોય. ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b u v dx તો આપણે લખશું u integration of v dx લિમિટ ફ્રોમ a to b એને લિમિટ આપી દઈશું. પછી માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b du by dx into integration of v dx whole dx એ પ્રમાણે આપણે લખશું. એટલે આ એક બાબત થિયરિકલ આવી ધ્યાનમાં રાખવાની. આ થિયરિકલ પોર્શન છે, સ્પેશિયલ એની થિયરી હોય પછી દાખલા હોય, પણ હવે આવી ગયો દાખલો તો સમજી લીધું કે આ પ્રમાણે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. શરૂ કરીએ હવે. તો ના બરાબર 2 તો છે પેલા. હવે u dx પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ, કાઉન્સમાં લખીએ બધું. u dx પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ એટલે પહેલા u મીન્સ કે થીટા. આ એ ટાઈપનું છે ને આ ટી ટાઈપનું, એટલે ક્રમ જ છે, પેલું a અને પછી t. બેઝિક અને ત્રિકોણમિતીય, પેલું a અને પછી t એટલે કે ક્રમ જ છે. તો u dx પ્રમાણે સીધું ઇન્ટિગ્રેશન કરીએ. u મીન્સ કે થીટા અને v નું ઇન્ટિગ્રેશન sec² થીટા નું ઇન્ટિગ્રેશન tan થીટા જે થઈ ગયું એને લિમિટ આપી દેવાનું. u integration v dx એને લિમિટ આપી દઈશું a to b, લિમિટ ફ્રોમ a to b એટલે લિમિટ ફ્રોમ 0 to π/4 માઇનસ હવે જે ઇન્ટિગ્રેશન છે એને લિમિટ આપશું માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b અત્યારે આવશે ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/4 du by dx થીટાનું વિકલિત 1 sec² થીટાનું સંકલિત tan થીટા હોલ d થીટા. આ પ્રમાણે થયું.
ઇઝ ઇક્વલ ટુ 2 કૌંસમાં થીટાની જગ્યાએ π/4 લખીએ એટલે π/4 10 π/4 10 π/4 ઇઝ 1 એટલે આપણને મળ્યું અહીંયા π/4 માઇનસ થીટાની જગ્યાએ 0 લખો ત્યારે 0 એટલે π/4 માઇનસ 0 આવે માઇનસ integration from 0 to π/4 tan theta d theta tan theta નું integration log of modulus sec theta એને લિમિટ આપવાની છે ઇન્ટિગ્રેશન થઈ ગયું એને લિમિટ આપો લિમિટ ફ્રોમ 0 to π/4 થોડુંક ઓકવર્ડ લાગશે ને નાના કૌંસની અંદર મોટો કૌંસ ને બધું લખ્યું જરા નિયમોથી વિપરીત છે પણ સમજી લેવું હવે ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ કૌંસમાં π/4 માઇનસ 0 એટલે π/4 માઇનસ અને લિમિટ આપી દઈએ થીટાની જગ્યાએ π/4 લખો એટલે sec π/4 sec π/4 ઇઝ √2 એટલે અહીંયા આવ્યું log √2 કૌંસમાં લખીએ માઇનસ હવે થીટાની જગ્યાએ 0 લખવાનું log sec 0 ઇઝ 1 log 1 ઇઝ 0 આ પ્રમાણે થયું ઇઝ ઇક્વલ ટુ 2 into π/4 minus log √2 log √2 એટલે 2 raised to 1 half રહેવા દે ચાલો log √2 બે વડે ગુણી નાખીએ એટલે π/4 into 2 is π/2 minus 2 log √2 નો બગડો જે છે ઘાતમાં ગયો એટલે √2 ની વર્ગ એટલે 2 થઈ ગયો એટલે minus log 2 એટલે લાસ્ટ આન્સર આવ્યો π/2 minus log 2 દાખલો ઘણો અગત્યનો છે સારો છે દાખલો UVDX પ્રમાણે એક તો પહેલા આપણને આદેશનો આઈડિયા આવવો જોઈએ કે આપણે tan થીટા વિશે આદેશ લેવાનો આદેશ લો એટલે UVDX પ્રમાણે ઇન્ટિગ્રેશન આવ્યું એટલે એ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે UVDX હોય ને આદેશની રીતે નિયત સંકલન હોય તો કઈ રીતે ગણવું તો U ઇન્ટિગ્રેશન VDX કરી નાખો એને લિમિટ આપો માઇનસ પછીનું જે ઇન્ટિગ્રેશન છે એને લિમિટ આપી દો આ જે VDX નું ઇન્ટિગ્રેશન કરીએ એને લિમિટ આપવાની થતી નથી એ ખાસ ધ્યાનમાં રાખો તો એ પ્રમાણે લિમિટ આપતા ગયા લાસ્ટ આન્સર આપણને મળ્યો π/2 minus log 2 ઇઝ આન્સર એટલે આ આન્સર છે લાસ્ટ નેક્સ્ટ દાખલા નંબર 4 integration from 0 to 2 x into under root x plus 2 dx integration from 0 to 2 x into under root x plus 2 dx એ પ્રમાણે આપ્યું બાળકો આદેશ પણ લઈ શકાય x plus 2 વિશે એવો આદેશ લઈએ કે જેથી વર્ગમૂળ પર નીકળી જાય તો અહીંયા x plus 2 બરાબર t સ્ક્વેર એવો આદેશ લઈ શકાય ટેક્સ્ટબુકમાં પણ એવું સૂચન કર્યું છે કે આ આદેશ લેવો પણ બાળકો આ પ્રકારના દાખલા માટે આપણે શરૂઆતમાં એક સ્વરૂપ જોયું છે કે આપણને આ પ્રમાણે બે સુરેખ અવયવો આપ્યા હોય એક સ્વરૂપની આપણે વાત કરી છે કે ax plus b into cx plus d raised to n dx એટલે બે સુરેખ અવયવો આપ્યા હોય એક સુરેખ અવયવની એક ઘાત હોય અને બીજા સુરેખ અવયવની n ઘાત હોય તો એવા સમયે જે સુરેખ અવયવની એક ઘાત છે તેને જે સુરેખ અવયવની n ઘાત છે તેના સ્વરૂપમાં લખવાનું એવી આપણે વાત કરી છે ઇન્ટિગ્રેશન કરવાનું હોય બે સુરેખ અવયવ આપ્યા હોય એક સુરેખ અવયવની એક ઘાત હોય બીજા સુરેખ અવયવની n ઘાત હોય તો જે સુરેખ અવયવની એક ઘાત છે તેને જેની n ઘાત છે તે સુરેખ અવયવના સ્વરૂપમાં લખવાનું દાખલા તરીકે અત્યારે x plus 2 raised to 1 half એટલે x plus 2 ની 1 half ઘાત છે તો આપણે x ની અભિવ્યક્તિ x plus 2 ના સ્વરૂપમાં લખવાનું તો અહીંયા લખી શકીએ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 2 x ની જગ્યાએ લખીએ આપણે x plus 2 minus 2 into x plus 2 raised to 1 half whole dx આ પ્રમાણે થયું is equal to integration from 0 to 2 કૌંસ ખોલી નાખીએ આપણે તો x plus 2 into x plus 2 raised to 1 half એટલે કે x plus 2 raised to 3/2
માઇનસ 2 into x plus 2 raised to 1 half. 2 into x plus 2 raised to 1 half whole dx. આ પ્રમાણે થયું. હવે ઇન્ટિગ્રેશન આવડે આપણને. બંને x ની n-ઘાત સ્વરૂપના છે. x ની જગ્યાએ ax plus b છે તો x નો જે ગુણિત છે છેદમાં લખવાનું, પણ x નો ગુણિત 1 જ છે એટલે સરળ છે બાળકો. તો ઇન્ટિગ્રેશન કરીએ આપણે. x plus 2 raised to 3/2 નું ઇન્ટિગ્રેશન આવશે x plus 2 raised to 5/2 upon 5/2 minus 2 x plus 2 raised to 1 half નું ઇન્ટિગ્રેશન x plus 2 raised to 1 half plus 1 એટલે કે raised to 3/2 upon 3/2. અહીંયા આવશે લિમિટ ફ્રોમ 0 to 2 લિમિટ આપણી is equal to x ની જગ્યાએ આપણે 2 લખીએ. તો x ની જગ્યાએ 2 લખો તો આપણને મળે 2 plus 2 4. 4 નું વર્ગમૂળ એટલે 2. 2 ની 5 ઘાત. x ની જગ્યાએ આપણે 2 લખીએ છીએ. 2 વત્તા 2 4. 4 નું વર્ગમૂળ 2. 2 ની 5 ઘાત 32. એટલે 32 આવ્યું. છેદમાં 5 ના છેદમાં 2 એટલે 2 ના છેદમાં 5 એવું લખી દઈએ. માઇનસ 4/3. 4/3 2 છેદની છેદ છે અંશમાં જશે. x ની જગ્યાએ 2 લખીએ. 2 વત્તા 2 4. 4 નું વર્ગમૂળ 2. 2 ની ઘન 8. x ની જગ્યાએ 2 લખાઈ ગયા. માઇનસ હવે x ની જગ્યાએ 0 લખીએ. તો x ની જગ્યાએ 0 લખો તો અહીંયા 2 આવ્યું. 2 નું વર્ગમૂળ એટલે √2 અને તેની 5 ઘાત. √2 ની 4 ઘાત √2 ની સ્ક્વેર એટલે 2 થઈ ગયું. 4 ઘાત એટલે 4 થયું અને 5 ઘાત છે એટલે 4√2 થયું. 2 raised to 5/2 2 ની અઢી ઘાત એટલે 4√2 upon 5/2 તો upon 5 upon 2 એટલે 2 ગુણાકારમાં આવ્યું. માઇનસ પછીનું જે છે બધું કાઉન્સમાં લખ્યા આપણે. માઇનસ 4/3. 4/3 x ની જગ્યાએ આપણે 0 લખીએ. 0 લખ્યું એટલે 2 raised to 1 half √2 ક્યુબ. √2 ક્યુબ એટલે 2√2. આ પ્રમાણે મળ્યું. એટલે એના બરાબર 32 × 64. 64 ના છેદમાં 5 માઇનસ 8 ચોક 32 ના છેદમાં 3 માઇનસ 4 દુ 8 8/5 √2 માઇનસ 4 દુ 8 8/3 √2. આ પ્રમાણે થયું. is equal to 64/5 minus 32/3 એટલે 15 લસાવ્યો. 64 × 3 અથવા તો જે લસા છે તે જે બંનેમાં છે એ સામાન્ય લઈએ એટલે 32 ના છેદમાં 15 સામાન્ય. અહીંયા 32 આપણે સામાન્ય લીધા. 32 દુ 64 2 વધ્યા. છેદમાં 15 સામાન્ય લીધા એટલે 3 વડે ગુણવું પડશે એટલે 2 તારી 6 માઇનસ 32 ના છેદમાં 15 સામાન્ય લીધા એટલે 5 વડે ગુણવું પડશે 6 માઇનસ 5. આ પ્રમાણે થયું. માઇનસ 8 બંનેમાં છે એટલે 8√2 બંનેમાં છે. લસા આવ્યો 15 કાઉન્સમાં. 8√2/15 આપણે કોમન લીધું એટલે અહીંયા 3 વડે ગુણવું પડે એટલે આવ્યું 3 માઇનસ 8√2/15 કોમન લીધું એટલે અહીંયા 5 વડે ગુણવું પડે એટલે 3 માઇનસ 5 is equal to 32/15. 32/15 6 minus 5 is 1. 3 minus 5 is minus 2 એટલે અહીંયા થઈ ગયો પ્લસ.
2 વડે ગુણીએ એટલે આપણને મળ્યું 16√2/15. એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે. નેક્સ્ટ, ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/2 sin x upon 1 plus cos square x dx. બાળકો પહેલા ચેક કરી લો વિધેયની અંગત તેનો જ વિકલિત ગુણાકારમાં છે કે નહીં, છેદનો વિકલિત અંશમાં છે કે નહીં. નહીતર પછી આપણે આદેશનો વિચાર કરવાનો. તો અહીંયા સીધી વાત છે કે આપણે cos x વિશે આદેશ લઈએ એટલે sin x dx એના વિકલિતમાં ગોઠવાઈ જાય. અને cos x વિશે આદેશ લઈએ તો અહીંયા sin x dx વિકલિતમાં ગોઠવાઈ જાય. 1 plus t² એટલે પ્રમાણિત સ્વરૂપ પણ આવી જાય. તો આપણે cos x વિશે આદેશ લેવો જોઈએ. cos x બરાબર t આદેશ લઈએ. વિકલન કરો cos x નું વિકલિત minus sin x dx is dt. sin x dx is minus dt. હવે આદેશ લીધો એટલે આપણે લિમિટ ચેન્જ કરવી પડે. લિમિટ ચેન્જ કરીએ x બરાબર 0 હોય ત્યારે t બરાબર શું થાય? તો x ની જગ્યાએ 0 લખીએ, cos 0 is 1 એટલે t is equal to 1. x is equal to π/2, x બરાબર π/2 હોય ત્યારે t બરાબર cos π/2 એટલે કે cos π/2 is 0 એટલે t is equal to 0 થયું. આને કહીએ આપણે ઇન્ટિગ્રેશન i. therefore i is equal to ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to π/2 નું થઈ ગયું ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 0. sin x dx is minus dt. માઇનસ આગળ લખી દો. dt આપણે છેલ્લે લખશું 1 plus cos square x એટલે કે 1 plus t² dt. હવે બાળકો આપણે એક કામ કરીએ, આ લિમિટ 1 to 0 નથી મજા આવતી એટલે મજા લેવા માટે આપણે 0 to 1 કરી દઈએ. લિમિટ a to b નું b to a કરી દો તો આગળ માઇનસ કરવું પડે એટલે આ માઇનસ નું થઈ જશે પ્લસ એટલે આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 plus t² whole dt. તો 1 plus x² tan inverse x નું વિકલિત છે તો એનું ઇન્ટિગ્રેશન આવે tan inverse x. તો 1 plus t² એનું ઇન્ટિગ્રેશન આવશે tan inverse t. લિમિટ ફ્રોમ 0 to 1 t ની જગ્યાએ 1 લખીએ એટલે tan inverse 1. tan inverse 1 is π/4 માઇનસ t ની જગ્યાએ 0 લખો, tan inverse 0 is 0. લાસ્ટ આન્સર આપણને મળ્યો π/4 is આન્સર. નેક્સ્ટ દાખલા નંબર 6. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 2 1/x + 4 - x² dx. બાળકો અત્યારે ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 2 1/x + 4 - x² આપ્યો એટલે એકના છેદમાં દ્વિઘાત બહુપદી આપણને આપ્યું. એકના છેદમાં દ્વિઘાત બહુપદી છે તો આપણે અંતિમ પદ સેટ કરવું પડે. દ્વિઘાત બહુપદી પૂર્ણ વર્ગ થાય તેવું અંતિમ પદ આપણે સેટ કરવાનું. હવે અંતિમ પદ સેટ કરવા માટે અહીંયા -x² આપ્યો એટલે આપણે માઇનસ કોમન લઈએ એટલે x² - x -4 whole dx થયું is equal to integration from 0 to 2 1 હવે બાળકો x² - x તો અંતિમ પદ આપણને મળે x² - x છે તો અંતિમ પદ આવશે +1/4. આપણે આપ્યો -4 આપણે લખ્યું +1/4 તો હવે લખવું જોઈએ -4 - 1/4 whole dx is equal to integration from 0 to 2 1 upon 4 ચોક 16 -16 -1 -17 એટલે -17/4 આવ્યું. એને આપણે માઇનસ આપી દઈએ એટલે 17/4 17/4 એટલે આપણે લખીએ √17/2 હોલ સ્ક્વેર થઈ ગયું 17/4 માઇનસ આ પૂર્ણ વર્ગ છે x - 1/2 સ્ક્વેર હોલ dx.
પ્રામાણિક સ્વરૂપ ગોઠવાઈ ગયું 1/a² માઇનસ x². 1/a² માઇનસ x² નું ઇન્ટિગ્રેશન આવશે 1/2a, એટલે કે 1/2 એની જગ્યાએ આવશે √17/2. 1/2a 1/2a log of modulus a plus x upon a minus x. a એટલે કે √17/2 પ્લસ x એટલે કે x minus 1/2. a plus x upon a minus x એટલે કે √17/2 minus x ની જગ્યાએ x minus 1/2 એટલે minus x plus 1/2 થઈ ગયું. આ પ્રમાણે થયું. 1/a² minus x² સમજીને ઇન્ટિગ્રેશન કર્યું. x ની જગ્યાએ x plus b છે તો x નો જે ગુણક છે 1 એ આપણે છેદમાં લખવો જોઈએ. ના લખશો ચાલશે. અને આને આપણે લિમિટ આપવાની છે, લિમિટ ફ્રોમ 0 to 2 is equal to 2 is cancel એટલે આપણને મળ્યું 1/√17. x ની જગ્યાએ આપણે 2 લખીએ. x ની જગ્યાએ 2 લખો એટલે log √17/2 minus plus x ની જગ્યાએ 2 લખો 2 minus 1/2. 2 minus 1/2 is 3/2 upon √17/2 minus x ની જગ્યાએ 2 લખીએ. x ની જગ્યાએ 2 લખો એટલે -2 plus 1/2. -2 plus 1/2 is -3/2 minus હવે x ની જગ્યાએ 0 લખવાનું છે. x ની જગ્યાએ 0 લખો એટલે આપણને મળે log of √17/2 minus 1/2 upon √17/2 plus 1/2. આ પ્રમાણે થયું. is equal to 1/√17 કૌંસમાં બે લસાઅને કેન્સલ એટલે આપણને મળ્યું log √17 plus 3 upon √17 minus 3 minus log of બે લસાઅને કેન્સલ એટલે √17 minus 1 upon √17 plus 1. આ પ્રમાણે થયું. is equal to 1/√17 log x minus log y ટાઈપનું છે. એટલે આપણે લખવું પડે log x upon y. log x એટલે કે √17 plus 3 upon √17 minus 3 x upon y એટલે આ છેદમાં લખવાનું છે, આના છેદમાં તો ગુણાકારમાં એનો વ્યસ્ત લખી દઉં ચાલશે એટલે √17 plus 1 upon √17 minus 1. આ પ્રમાણે થયું. is equal to 1/√17 log √17 into √17 is 17 plus √17 plus 3√17 plus 4√17 plus 3 upon √17 into √17 is 17 minus √17 minus 3√17 minus 4√17 minus 3 into minus 1 is plus 3 is equal to 1/√17 log of 20 plus 4√17 upon 20 minus 4√17. 4 common and cancel. So 1/√17 log 5 plus √17 upon 5 minus √17. એટલે આ પ્રમાણે આપણને મળ્યું. જો આનું સાદુરૂપ આપવું હોય તો અંશ અને છેદને અનુબદ્ધ કરણી વડે આપણે ગુણી શકીએ. 5 plus √17 વડે અંશ અને છેદને
ગુણી નાખીએ તો આને આપણે 5 પ્લસ √17 વડે ગુણીએ અંશ અને છેદને તો એના બરાબર આવ્યું 1/√17 log of 5 પ્લસ √17 હોલ સ્ક્વેર છેદમાં 5 માઇનસ √17 ઇન્ટુ 5 પ્લસ √17 એટલે એકની વર્ગ ઓછા બીજાની વર્ગ એટલે કે 25 ઓછા 17 25 ઓછા 17 એટલે આવ્યો 8 એટલે આપણે લખી શકીએ અહીંયા 1/√17 log 5 પ્લસ √17 upon 8 એટલે કે 2√2 નો સ્ક્વેર એટલે આ આખાનો વર્ગ એવું લખી શકીએ બે આવ્યો આગળ એટલે 2/√17 log of 5 પ્લસ √17 upon 2√2 એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 7 ઇન્ટિગ્રેશન ફ્રોમ -1 to 1/x² plus 2x plus 5dx. Integration from -1 to 1/x² plus 2x plus 5dx એવું આપ્યું એટલે એકના છેદમાં દ્વિઘાત બહુપદી છે. હવે એકના છેદમાં દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘાત બહુપદી પૂર્ણ વર્ગ થાય તેવું અંતિમ પદ આપણે સેટ કરવાનું છે. તો અહીંયા લખી શકીએ આપણે x² plus 2x plus 1 જોઈએ અને લખી દઈએ +4 whole dx is equal to integration from -1 to 1 upon પૂર્ણ વર્ગ છે x plus 1 whole square plus 4 એટલે કે 2 square whole dx. બાળકો અહીંયા પ્રમાણિત સ્વરૂપ આવી ગયું 1/x² plus a². x ની જગ્યાએ ax plus b છે x નો જે ગુણક છે 1 છેદમાં લખવો જોઈએ ના લખશો તો ચાલશે એટલે 1/x² plus a² નું ઇન્ટિગ્રેશન આવશે 1/a એટલે કે 1/2 tan ઇન્વર્સ x upon a એટલે કે x plus 1 upon a એટલે કે upon 2 લિમિટ ફ્રોમ -1 to 1 is equal to 1/2 x ની જગ્યાએ 1 લખીએ tan inverse 1 plus 1 2/2 tan inverse 1 થઈ ગયું tan inverse 1 is 5/4 minus x ની જગ્યાએ -1 લખો ત્યારે tan inverse 0 થયું tan inverse 0 is 0 એટલે આન્સર આવ્યો 5/8 એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો 5/8. ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 2 1/x minus 1/2x² into e raised to 2x dx. બાળકો એમ સમજાય કે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે એમાં e raised to 2x ની સાથે ગુણાકારમાં કંઈક આપ્યું છે. આપણી પાસે એક સ્વરૂપ છે બાળકો કે e raised to x ની સાથે ગુણાકારમાં વિધેય અને તેના વિકલિતનો સરવાળો દેખાય તો એનું ઇન્ટિગ્રેશન આપણે ડાયરેક્ટ લખીએ છીએ e raised to x ગુણ્યા વિધેય. તો અત્યારે e raised to x વિધેય અને તેના વિકલિતનો સરવાળો છે કે નહીં તે આપણે ચેક કરવું છે. પણ બાળકો યાદ હોય તો આપણે તે સમયે વાત કરી હતી કે e raised to x વિધેય અને તેના વિકલિતનો સરવાળો એ સ્વરૂપનો ઉપયોગ કરવો હોય તો e raised to x ની જગ્યાએ એક્ઝેક્ટ e raised to x જ જોઈએ. અન્ય કંઈ પણ ચાલી શકે નહીં x નો ગુણક છે 2 છેદમાં લખી દઈશું એવું નહીં e raised to x હોય તો જ એ સૂત્ર એપ્લાય કરી શકાય. તો અહીંયા e raised to 2x છે આપણને જોઈએ e raised to x તો પછી આપણે આદેશ લઈ લઈએ 2x વિશે આદેશ લઈએ 2x બરાબર t આદેશ લઈએ 2x બરાબર t આદેશ લો એટલે વિકલન કરો તો આપણને મળે 2dx is dt. આદેશ લીધો એટલે લિમિટ ચેન્જ કરવી પડે લિમિટ ચેન્જ કરીએ x બરાબર 1 આ x ની લિમિટ છે x is equal to 1 હોય ત્યારે t is equal to x ની જગ્યાએ 1 લખો એટલે t બરાબર 2 મળ્યું અને x is equal to 2 x ની જગ્યાએ 2 લખો t બરાબર 4 મળે t is equal to 4 અને કહી દે આપણે ઇન્ટિગ્રેશન આવી
therefore I is equal to integration from 1 to 2 એની જગ્યાએ આવશે integration from 2 to 4. x ની જગ્યાએ લખાશે 1 upon x twice x is t, તો x બરાબર t by 2 આવશે. તો x ની જગ્યાએ t by 2 લખવાનું છે, તો અહીંયા 1 upon x is 2 by t થઈ જશે, એટલે 2 upon t minus 1 upon 2 x square. x square એટલે x is t by 2, તો x square is t square by 4. e raised to 2x એટલે કે e raised to t. dx ની જગ્યાએ લખવાનું છે dt by 2. dt upon 2 એટલે કે આગળ લખી દઈએ ગુણાકારમાં બનાવે, is equal to 1 half integration from 2 to 4. 2 upon t minus 2 2 4 2 upon t square. 2 common પર લઈ શકાય, 2 common and cancel કરી દો તો ચાલશે, into e raised to t whole dt is equal to integration from 2 to 4. ફરીથી હું લખું છું અહીંયા e raised to t આગળ લખું, કૌંસમાં લખીએ 1 upon t minus 1 upon t square whole dt. તો બાળકો અહીંયા ગોઠવાઈ ગયું, e raised to t કૌંસમાં આ વિધેય છે 1 upon t minus 1 upon t square એનું વિકલિત છે. તો આ પ્રમાણે થયું, એના બરાબર integration from 2 to 4 e raised to t 1 upon t આ વિધેય plus d by dt of 1 upon t whole dt. એટલે બાળકો આપણને મળ્યું e raised to t વિધેય અને તેના વિકલિતનો સરવાળો. e raised to t વિધેય અને તેના વિકલિતનો સરવાળો છે, તો એનું ઇન્ટિગ્રેશન આવશે e raised to t ગુણ્યા વિધેય. વિધેય એટલે કે 1 upon t. લિમિટ આપવાની છે, લિમિટ ફ્રોમ 2 to 4. t ની જગ્યાએ 4 લખીએ તો આપણને મળ્યું e raised to 4 by 4 માઇનસ t ની જગ્યાએ 2 લખો એટલે e square by 2. એટલે e square by 4 કોમન લઈ શકાય, 4 લસા અને e square બંનેમાં છે, તો કૌંસમાં આવ્યું e square by 4 is common એટલે અહીંયા e square વધ્યું માઇનસ e square by 4 કોમન લીધું એટલે અહીંયા 2 વડે ગુણવું પડે, એટલે e square minus 2. એટલે આ પ્રમાણે આન્સર આપણને મળે. નેક્સ્ટ દાખલા નંબર 9. બાળકો પ્રશ્ન નંબર 9 MCQ સ્વરૂપે આપણને આપ્યું છે. ઇન્ટિગ્રેશન ફ્રોમ 1/3 to 1 x minus x cube whole raised to 1/3 upon x raised to 4 dx. હવે બાળકો આજે MCQ છે એમાં આપણે એક વાત કહેવાની ખાસ કે આપણે જે ઇન્ટિગ્રેશન કરવાનું હોય એમાં x minus x raised to n whole raised to 1 upon n upon x raised to n plus 1. x minus કે x plus કંઈ પણ આપી શકે. x ની n ઘાત વત્તા x કે x ની n ઘાત ઓછા x આખાની 1 upon n ઘાત છેદમાં x ની n plus 1 ઘાત એ પ્રમાણે આપ્યું હોય, તો આ જે કૌંસ છે એમાંથી આપણે x ની n ઘાત સામાન્ય લઈ લેવી. ખાસ ધ્યાનમાં રાખવું, આ સ્વરૂપ છે કે x ની n ઘાત પ્લસ ઓર માઇનસ x whole raised to 1 upon n upon x raised to n plus 1 એ સ્વરૂપ આપ્યું હોય, તો કૌંસમાંથી આપણે x ની n ઘાત સામાન્ય લઈ લેવી. પછી શું કરવાનું એની વાત આપણે કરીએ. તો અત્યારે આવશે ઇન્ટિગ્રેશન ફ્રોમ 1/3 to 1 x ની 3 ઘાત આપણે સામાન્ય લઈએ. હવે x ની n ઘાત સામાન્ય લેવી એટલે x ની 3 ઘાત સામાન્ય લઈએ. હવે x ની 3 ઘાત સામાન્ય લઈએ એને પણ 1/3 ઘાત તો આપવી જ પડે, એટલે એ થઈ ગયું x. કૌંસમાંથી x ની 3 ઘાત સામાન્ય લીધી, એટલે અહીંયા આવશે x ના છેદમાં x ની 3 ઘાત એટલે 1 ના છેદમાં x ની વર્ગ
માઇનસ એક્સની 3 ઘાત સામાન્ય લીધી છે એટલે 1 હોલ રેઝ ટુ 1/3. જે સામાન્ય લીધી એને 1/3 ઘાત આપી દીધી એટલે થઈ ગયું x અપોન x રેઝ ટુ 4 હોલ dx. બાળકો એનાથી ફાયદો એ થશે કે આ જે x છે એ કેન્સલ થઈ ગયું એટલે x ની 3 ઘાત થઈ ગઈ. હવે બાળકો સ્વરૂપ સેટ થઈ જાય કે વિધેયની n ઘાત તેનું જ વિકલિત ગુણાકારમાં 1/x³ એ વિકલિતમાં ગોઠવાઈ જશે. દાખલા તરીકે અત્યારે 1/x² - 1 નું આપણે વિકલન કરીએ d/dx ઓફ 1/x² - 1 તો એ વિકલન આવશે 1/x² નું વિકલિત 1/x નું વિકલિત -1/x². તો 1/x² નું વિકલિત -1/x² ની વર્ગ એટલે કે x રેઝ ટુ 4. કોને x સમજી લીધું? x² ને. x² નો પાછો વિકલન 2x 1/x² નું વિકલન કરતી વખતે 1/x સમજી લીધું 1/x નું વિકલિત -1/x². તો અત્યારે x² ની જગ્યાએ x ની જગ્યાએ x² છે તો x² ની વર્ગ એટલે x ની 4 ઘાત. જેને x સમજી લીધું એનું પાછું વિકલન x² નું પાછું વિકલન એટલે 2x -1 નું વિકલિત 0 એટલે આપણને મળ્યો -2/x³. એટલે 1/x² - 1 નું વિકલિત આવે -2/x³ જે આપણે એડજસ્ટ કરી શકીએ. તો અહીંયા લખી દઈએ આપણે ઇન્ટિગ્રેશન ફ્રોમ 1/3 to 1 1/x² - 1 હોલ રેઝ ટુ 1/3. હવે એનું વિકલિત સેટ કરવું છે તો આપણે લખી દઈએ -2/x³ હોલ dx. -2/x³ આપણી પાસે 1/x³ છે આપણે લખ્યો -2/x³ તો આગળ લખવું જોઈએ -1/2. થઈ ગયું સરખું તો -1/2. હવે આ વિધેયની n ઘાત તેનું જ વિકલિત ગુણાકારમાં એટલે એનું ઇન્ટિગ્રેશન આવે વિધેયની n+1 ઘાત વિધેયની n+1 ઘાત એટલે આની 1/3 + 1 1/3 + 1 એટલે 4/3 ઘાત છેદમાં n+1 એટલે છેદમાં 4/3 આવ્યું. છેદમાં 4/3 છે તો ગુણાકારમાં અહીંયા 3/4 લખી શકીએ અને આપણે લિમિટ આપવાની છે 1/3 to 1 is equal to -3/8. x ની જગ્યાએ આપણે 1 લખીએ. x ની જગ્યાએ 1 લખો તો 1 - 1 is 0 માઇનસ. હવે x ની જગ્યાએ 1/3 લખીએ. x ની જગ્યાએ 1/3 લખો એટલે x² is 1/9. એનું વ્યસ્ત છે એટલે 9 થઈ ગયું. 9 - 1 8. 8 નો ઘનમૂળ એટલે 2√2 1/3 ઘાત એટલે 8 નું ઘનમૂળ 2√2 2√2 ની 4 ઘાત એટલે 2 ની 4 ઘાત 16 અને વર્ગમૂળમાં 2 ની 4 ઘાત 4 16 × 64. બાળકો લિમિટ કાળજીપૂર્વક આપવાની રહેશે. x ની જગ્યાએ 1 લખ્યું ત્યારે 0 x ની જગ્યાએ 1/3 માઇનસ કરીને x ની જગ્યાએ 1/3 લખો તો આ 1/9 થયું. એનું વ્યસ્ત 9 9 - 1 8 8 રેઝ ટુ 1/3 એટલે 8 નું ઘનમૂળ 2√2 2√2 ની 4 ઘાત 2 ની 4 ઘાત 16 અને √2 ની 4 ઘાત 4 is equal to 16 × 64 અથવા તો માઇનસ પ્લસ થઈ ગયું 3 × 16 × 4 છેદમાં 8 8 દુ 16 એટલે 4 દુ 8 તારી 24 એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો 24. બાળકો અહીંયા કેલ્ક્યુલેશનમાં આપણે ભૂલ થઈ છે. x ની જગ્યાએ 1/3 લખો એટલે અહીંયા 1/9 થયું. 9 - 1 is 8. 8 નું ઘનમૂળ બાળકો 8 નું વર્ગમૂળ ઘનમૂળ આપણે 2√2 કર્યું પણ ખરેખર 8 નું ઘનમૂળ 2 આવે 8 નું વર્ગમૂળ 2√2 આવે. તો 8 નું ઘનમૂળ 2 થશે 2 ની 4 ઘાત એટલે 16 જ આવશે. અહીંયા આ 4 વધારાનું છે એટલે અહીંયા આ 4 આવશે નહીં એટલે લાસ્ટ આન્સર આવ્યો 3 દુ 6.
6 is last answer. Next, 10મો પ્રશ્ન MCQ સ્વરૂપે આપણને આપ્યો છે. fx is equal to integration from 0 to x t sin t dt. તો f dash x બરાબર ખાલી જગ્યા. પહેલા આપણે બાળકો fx મેળવીએ એના પરથી અને પછી જે મળે એનું વિકલન કરીએ x સાપેક્ષ. તો fx બરાબર ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to x t sin t dt. તો આનું ઇન્ટિગ્રેશન કરીએ આપણે u dx પ્રમાણે. u dx પ્રમાણે ઇન્ટિગ્રેશન કરીએ તો પહેલા લખાશે u v નું ઇન્ટિગ્રેશન sin t નું ઇન્ટિગ્રેશન માઇનસ cos t અને એને આપણે લિમિટ આપી દેવાની છે લિમિટ ફ્રોમ 0 to x માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to x u dx આપણે સમજ્યા. ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b u dx હોય તો શું કરવું? તો u ઇન્ટિગ્રેશન v dx કરો એને લિમિટ આપી દો. માઇનસ પછીનું જે ઇન્ટિગ્રેશન છે એને લિમિટ આપો. u નું વિકલિત t નું વિકલિત એટલે 1 t સાપેક્ષ અને sin t નું સંકલિત એટલે માઇનસ cos t હોલ dt ઇઝ ઇક્વલ ટુ અને લિમિટ આપી દઈએ આપણે. t ની જગ્યાએ x લખો એટલે માઇનસ x cos x માઇનસ હવે t ની જગ્યાએ 0 લખો એટલે માઇનસ 0 થઈ ગયું. એ ના લખો તો ચાલશે. પ્લસ cos t નું ઇન્ટિગ્રેશન sin t લિમિટ ફ્રોમ 0 to x is equal to minus x cos x plus અને લિમિટ આપો એટલે sin x minus t ની જગ્યાએ 0 લખો sin 0 is 0. એટલે લાસ્ટ fx આપણને મળ્યો minus x cos x plus sin x. હવે આપણે મેળવવાનું છે f dash x. તો therefore f dash x એટલે x સાપેક્ષ વિકલન કરવાનું છે. x સાપેક્ષ વિકલન કરીએ માઇનસ અચળ x cos x નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ cos x નું વિકલિત માઇનસ sin x પ્લસ cos x અચળ x નું વિકલિત 1 પ્લસ sin x નું વિકલિત cos x. કૌંસ ખોલી નાખીએ એટલે આપણને મળ્યું x sin x માઇનસ cos x પ્લસ cos x minus cos x plus cos x is cancelled. The last answer આવ્યું x sin x. x sin x is answer. તો બાળકો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 7.10 ના જે પ્રશ્નો છે એની ચર્ચા કરી. નેક્સ્ટ ટોપિક અને નેક્સ્ટ દાખલાની વાત આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.